તુલસી રમણીકભાઈ અગેરા, રાજકોટથી આવું છું. એડવોકેટની પ્રેક્ટિસ કરું છું. ડૉક્ટર જયેશ સનારિયા પાસે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવેલ છે. હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ માટેનો રેફરન્સ મારા કલીગ ડૉક્ટર પ્રકાશ વિરજા થકી મને જયેશ સનારિયાનો કોન્ટેક્ટ થયેલ છે. જો ટ્રીટમેન્ટ પહેલાંની વાત કરું તો મને થોડો ડર હતો કે હેર ટ્રાન્સપ્લાન્ટ ટાઈમે મને થોડું પેઇન થશે, થોડું મારા વાળનો ગ્રોથ ઓછો થઈ જશે, જે મારા ડોનર એરિયામાંથી લીધેલા છે વાળ એના માટે. પણ એક વખત મેં જયેશભાઈ સનારિયા સાથે ઔપચારિક વાતચીત કરી, પર્સનલી મળ્યો, ત્યારે મેં મારા બધા પ્રશ્નોના એની સાથે વાતચીત કરી અને એનું મને સચોટ નિરાકરણ મળેલું હતું. એના પછી મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા છે. હેર ટ્રાન્સપ્લાન્ટના સમયે મને એક પણ પ્રકારની બીક લાગેલી નથી કે મને ઈજા થશે અથવા તો પેઇન થશે. હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી દરમિયાન મારી જે સિચ્યુએશન નોર્મલ હતી એ જ પ્રકારની હતી. જે ટ્રાન્સપ્લાન્ટેશન એરિયા છે એટલો જ એરિયા એનેસ્થેસિયા આપીને ખોટો કરેલો હતો. જે પાછળના એરિયામાંથી વાળ લીધેલા છે ત્યાં પણ મને કોઈ પણ પ્રકારનું પેઇન થયેલું નથી અને આગળના ભાગે જ્યાં હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે ત્યાં પણ કોઈ પણ પ્રકારનું પેઇન થયેલું નથી. હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન સ્ટાફનું કોઓર્ડિનેશન, સ્ટાફની સર્વિસ, જયેશભાઈની સર્વિસ, જયેશભાઈનું કોઓર્ડિનેશન, એમાં એક પણ પ્રકારની મને કચાશ મળેલ નથી અથવા કચાશ રહેલ નથી સ્ટાફ થકી. ટ્રીટમેન્ટ પછી સેકન્ડ ડેના જ્યારે હું ડ્રેસિંગ કરાવવા માટે આવ્યો ત્યારે પણ કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થઈ નથી અથવા તો રૂઝ પણ પ્રોપર આવવા માંડી છે. જ્યારે એક વીક પછી હેર ટ્રાન્સપ્લાન્ટના એક વીક પછી જ્યારે કન્સલ્ટેશન માટે આવ્યો ત્યારે પણ મારો વાળનો ગ્રોથ એકદમ ધીમે ધીમે થવા માંડ્યો હતો અને આજે હું સેકન્ડ કન્સલ્ટેશન એટલે 15 દિવસ ત્યારે મારા હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા ત્યાંથી 15 દિવસ પછી આજે બતાવવા આવ્યો છું તો તમે મારા હેરનો ગ્રોથ જે ડોનર એરિયા પાછળની સાઈડ છે ત્યાં અને આગળની સાઈડ જોઈ શકશો. એમાં કોઈ પણ પ્રકારની કચાશ છે નહીં. એટલે જે કોઈ પણ પેશન્ટ હેર ટ્રાન્સપ્લાન્ટેશનની ટ્રીટમેન્ટ કરવા માંગતા હોય એને હું અચૂક સજેશન કરીશ ડૉક્ટર જયેશ સનારિયા, સ્પર્શ હોસ્પિટલ, મોરબી.